બાબરા તાલુકાના સુખવડા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના વીજપોલ થાંભલા ઉભા કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। બાબરાના સુખવડા ગામે સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા પવનચક્કીના વીજપોલ થાંભલા ઉભા કરાતા ગ્રામજનો રોષે ભરાયા હતા। ગ્રામજનો એકઠા થઈ સરકારી કોન્ટ્રાક્ટરો સામે રોષ ઠાલવ્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું કે ગ્રામ પંચાયતની પરમિશન લીધા વગર થાંભલા ઉભા કરવામાં આવે છે અને આ જમીન ગૌચરની જમીન હોવાનું જણાય છે। ગૌચરની જમીન પર ખોટી રીતે થાંભલા ઉભા કરીને દબાણ કરવામાં આવી રહ્યું છે। મારું નામ વિજય જાપડિયા છે। હું એક સામાજિક અને સેવાકીય આગેવાન છું। આજ રોજ સુકવડા ગ્રામ પંચાયત દ્વારા મને જાણવા મળેલ કે સુકવડા સરકારી પડતર જમીન ઉપર પવનચક્કીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા દબાણ કરી અને થાંભલાઓ નાખવામાં આવેલ છે। જે બાબતે હું આજ રોજ અહીંયા આવેલ છું। ગ્રામ લોકોની એક માંગણી છે કે આ ગૌચરની અંદર ગાયોના ઘાસચારા માટે જે સરકાર દ્વારા નિયમ કરવામાં આવેલ છે ત્યાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ થાંભલાઓ ઊભા કરી અને ગૌચરમાં જે અડચણરૂપ થાય છે અને શોર્ટ સર્કિટના કારણે અહીંયા ઘાસચારો વગેરેને નુકસાન થાય છે। પશુપાલકોને અહીંયા ઢોર ચરાવવા માટે આવતા ડર લાગે છે। આવી ભયજનક થાંભલાઓ નાખી અને આ જે વાતાવરણ ઊભું થયેલ છે એ જે વસ્તુ છે એમાંથી બહાર લાવવા માટે આ ગામ વતી ગ્રામ લોકો સૌ એકત્ર થયા છે અને આ પવનચક્કીઓ જે થાંભલાઓ નાખવામાં આવે છે એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની અંદર એનું નોંધ્યું લેવું પડે કે અમે અહીંયાથી લાઈન ચલાવવા માંગીએ છીએ એવી ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે। જે મંજૂરી આ કોન્ટ્રાક્ટરો દ્વારા લેવામાં આવેલ નથી અને તેમ છતાં ધાકધમકીઓ આપી રાજકીય પ્રેશર દ્વારા થાંભલાઓ ખડકી દેવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં ગૌચર ઉપર દબાણ કરેલું છે અને કેટલી બધી લાઈનો અહીંયાથી ચલાવવામાં આવેલી છે। જે ખરેખર સરકારને આ બાબતે ખબર ન હોય એવું ન બની શકે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો દબાય અને કોઈ વહીવટો દ્વારા આ બધું તંત્ર ચાલતું હોય એવું મને લાગે છે। મારું નામ સનાભાઈ મેટાલિયા, સુકોળા ગામનો સરપંચ છું। મારા ગામની અંદર ગૌચરમાં પવનચક્કીવાળા વીજ પોલ મન ફાવે એવા રીતે નાખી દીધા છે આડે ધડ, અને કોઈ માથાભારે માણસો છે કોઈને હારતા નથી અને દબાવીને નાખી દે છે। એ માટે આજ મીડિયાને બોલાવ્યા છે। પશુપાલકો માટે કે ગૌચરમાં ઢોર જાય એવું રહ્યું નથી, શોર્ટ સર્કિટ એવડા થાય છે અને લાઈનો એવડી ક્રોસિંગ કરી છે તે એની કોઈ સીમા નથી। વહેલી તકે કાર્યવાહી કરે, નકર અમે ગ્રામ પંચાયત જાતે ડિમોલેશન કરી આ થાંભલા દૂર કરવા માગીએ છીએ। ભાઈ ભરવાડ સુકોળા ગામે રહું છું અને ઉપસરપંચ સૌ, અને સરકારી જમીનમાં ગૌચર જમીન ક્યાંય રહી નથી। દબાણો બહુ પણ થઈ ગયા છે, દૂર કરવામાં અમારી માંગ છે। તો સરકાર આમાં થોડીક ધ્યાન દો કે અમે માલધારી સમાજ જાશું ક્યાં કણે અને માલ કોનેમાં અમારે ચારવા કઈ જગ્યાએ જવું, અને પવનચક્કીની આ લાઈનો ઉપરા ઉપર અને તાર ફેન્સિંગ તીખારા જરીએ તો આ સળગી જાય છે ઘાસચારો, ગાયોને અમારે ક્યાં ઊભી રાખી। વહેલી તકે આ થોડીક આની વાહે જેમ બને એમ મહેનત સરકાર કરે।